ભાઈ એક હારો મોબાઈલ બતાવો. મારા ભાઈને 12માં 70% આયા એટલે એને મોબાઈલ લઈ આલવાનો. વાહ ભાઈ વાહ, સરસ હો. 70% લાવે, છોકરું મહેનતી લાગે. ઓહો. હા, સરસ સરસ હો, બતાવવું પડે. એ આ રહ્યા તમારે 2 ફોન છે. હવે ચિયો ગમા હક્યો. આ કેટલાનો? એર્યો પડશે તમને 13,000 માં. 13,000 ના આર્યો આર્યો પડશે તમને 12,000 માં. 12,000. તો ભાઈ આર્યો રાખીએ. એવું કેવું ટીકા 12,000 રૂપિયા વાળો? ના ભાઈ, મારે આ નહીં લેવો, મારે તો આઈફોન લેવો. એટલે બકા સમજ વાત ને, આપણું બજેટ નહીં. આર્યો લઈ લે. ના, હું આ નહીં લઉં, મારે તો આઈફોન જ લેવો, નકર હું નહીં લઉં. એટલે બકા આપણા આવો આઈફોન લેવાની પરિસ્થિતિ નહીં બકા. ના, 70% લાવ્યો તો 70,000 નો આઈફોન જ લઉં હું. અલ્યા મારો બેટો આ તો એ લાલા ખબર બકા, હજી તારી ઉંમર નેની છે, તને ખબર ના પડે પૈસો કઈ રીતે આવે. આ તારા ભાઈ મોટા ભાઈ તને ખાલી ભણાયો ને એ જ બહુ મોટી વાત છે. શું હું ધંધો શું કરો તમે? ટેમ્પો ચલાવું ભાઈ. કેટલા કમો? 15-20 હજાર રૂપિયા કમાઈ લઉં. લ્યો બોલો, 15-20 હજાર રૂપિયા કમાઈ, તારી સ્કૂલની ફી ભરી, તને ભણાયો, આજે એનું બજેટ નહીં. એક વસ્તુ સમજ, તમને એમ લાગતું હોય કે હું આઈફોન વાપરી દઉં ને આ વાપરી દઉં ને આમ કરી દઉં, પણ એ કરવામાં જ્યારે પૈસો તમે કમાવા જશો ને એટલે તમને ખબર પડશે કે એક એક રૂપિયો કઈ રીતે આવે. શોખ કરવા માટે તો ઉડાડવામાં તો હવે ઉડાડી દે. પૈસો કમો ને તાને તમને પૈસાની વેલ્યુ ખબર પડે કે પૈસો એમને ભેગો નહીં થતો. અમે તારા જેવડા હતા ને ના, અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. હું એ મા બાપા આગળ બહુ જીદો કરતો, સમજો કે મારે આ લેવું ને પેલું લેવું ને તે લેવું. પણ જ્યારે આ હું મોટો થયો ને, હવે આ હોય નોકરી કરીને આ શેઠ મારા, આ શેઠની કેટલી ગાળો હોભળું, લાફા ખાઉં, લાતો ખાઉં, તાણા મહિના 10,000 રૂપિયા ભાડું. સમજણ પડી? કારણ કે મને હવે ખબર પડી પૈસાનું શું કિંમત છે. સમજો, પોતે કમાશો ને ત્યારે જ તમને ખબર પડશે કે આ પૈસો કઈ રીતે આવે. તમારે ખાલી કેવું જ છે જીવનમાં, તું કમાય એટલે તું પસતું. અને આ જો હું આવું ફોન વાપરું આવું, તું જ્યારે કમાય ને એટલે તું તને ખબર પડશે કે ઓહો 12,000 ફોન મારા ભાઈ મને લઈ આલતા હતા. 12,000 તારે તાકાત નહીં લેવાની. ભાઈ તમે મારી ઓખો ખોલી દીધી હો ભાઈ. મારા આર્યો મોબાઈલ નહીં લેવો હવે. હું મારા રીતે કમાઈને હવે મોબાઈલ લઉં. તમારા પાસેથી નહીં લેવો મારે હવે. નહીં લેવો? ના, તમારા પૈસા નહીં લેવો. હું મારા જાતે કમોય અને પછી જ હું મોબાઈલ લઉં. વાહ મારા ભાઈ વાહ. અલા એમ નહીં ભાઈ, તો આઈફોન લેવા તો આ તો લઈ લે મૂકું, આ લઈ લેવાનું. ના ના, હું મારા ભાઈને 12,000 એવું કરવા ખર્ચો કરાવું. હું મારા પોતાના પૈસે જ લાવું હવે. એ ફસલ આવજે, હાલ આ લઈ લો, હાલ હાર્યો. ના ના, મારે હાલે નહીં લેવો, હું કમાઈને જ લાવું. અલા ભાઈ, અલા શેઠ પણ મને હું ખાલી કીધું આ તો છોકરાને સમજા આઈફોન ના લેવા કીધું. હાર્યો અલ્યા તારે તો બધું દોડ આવ્યું થવાનું આવતું તું ને આવી તો શીખવાડો હાલવા આવતી હતી. આ 12,000 નો મોબાઈલ લેતો તો હાલ દેવું તું. તું તો ધંધો બગાડ્યો. અલા શેઠ એમ નતું યાર, હું કીધું વળી છોકરાને થોડું 2 શબ્દો થોડું ભાષણ આલું સળાલું તે, પણ મારો હારો આ તો આ નુકસાન પડી ગયું. કોમ કર સોનું મોનું આવી બધી સલાહો આલ્યા વગર. એટલે હારું આ તો અવળું થઈ ગયું.